ભારત સાઉથ આફ્રિકા વર્લ્ડ કપ ફાઇનલમાં વરસાદ વિલનના રોલમાં. જો આજે મેચ નહીં રમાય તો કાલે રમાશે અને રિઝર્વ ડે પરના પણ રમાય તો ટ્રોફી શેર થશે. T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ આજે રાત્રે 8 વાગે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બાર્બાડોસના બ્રિજટાઉનમાં રમાશે. ફાઇનલ મેચમાં વરસાદની 51% શક્યતા છે. એક દિવસ પહેલા પણ બ્રિજટાઉનમાં ભારે વરસાદ પડ્યો હતો. ટોસ બાદ પણ મેચ સમયસર શરૂ ન થાય તેવી પૂરી શક્યતા છે. જો વરસાદના કારણે આ મેચ રમી શકાતી નથી તો રિઝર્વ ડે એટલે કે 30મી જૂને ફરીથી એ જ સ્ટેડિયમમાં રમાશે. રોહિત ચાલ્યો તો ટીમ ઇન્ડિયાની બલ્લે બુમરાહના ખભા પર મોટી જવાબદારી. રબાડાથી સાવધ રહેવું પડશે. આજે રાત્રે 8 વાગે ભારત અને સાઉથ આફ્રિકા બાર્બાડોસ સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતવા માટે ટકરાશે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા શાનદાર ફોર્મમાં છે. સાઉથ આફ્રિકાનો ડી કોકની બેટિંગ દમદાર છે. ભારતીય ચાહકો માટે સમસ્યા વિરાટ કોહલીનું ફોર્મ છે અને સાઉથ આફ્રિકાનો સૌથી મોટો ભય 32 વર્ષથી લાગેલો ચોક્કસનો ધબ્બો છે. બંને ટીમ ફાઇનલ સુધી એક પણ મેચ હારી નથી. બંને મેચ વિનર ગેમ ચેન્જર્સ છે. કેટલીક સ્ટ્રેન્થ છે અને કેટલીક વીકનેસ પણ છે. રોહિત 49 જીત સાથે T20નો સૌથી સફળ કેપ્ટન. આ ફોર્મેટમાં તેની પાસે સૌથી વધુ ચોગ્ગા, કોહલીની સિંગલ ડિજિટમાં સૌથી વધુ આઉટ થયો. ભારતીય ટીમ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ટીમ ત્રીજી વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. ટીમ ઇન્ડિયાએ ગુરુવારે બીજી સેમીફાઇનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું હતું. આ સાથે રોહિત શર્મા 49 મેચ જીતી વિશ્વનો સૌથી સફળ T20 કેપ્ટન બની ગયો છે. તેણે પાકિસ્તાનના બાબર આઝમ 48 જીતની પાછળ છોડી દીધો. ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ગુરુવારે ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 171 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઇંગ્લિશ ટીમ 16.4 ઓવરમાં 103 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 39 બોલમાં 57 રનની ઇનિંગ રમી હતી. તેણે 4 4 અને 2 સિક્સર ફટકારી હતી. રોહિતે 146.15ના સ્ટ્રાઇક રેટની બેટિંગ કરી હતી. રોહિત T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારનાર બેટર બની ગયો છે. આટલું જ નહીં, તે ICC ટુર્નામેન્ટની નોકઆઉટ મેચનો ટોપ 6 હિટર પણ બની ગયો છે. તે જ સમયે વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ વખત સિંગલ ડિજિટમાં આઉટ થનાર ભારતીય બેટર બનાવવાનો ખરાબ રેકોર્ડ બનાવ્યો છે. ભારત ઇંગ્લેન્ડ મેચમાં બનેલા કેટલાક મહત્વપૂર્ણ રેકોર્ડ. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની અડધી સદીની ઇનિંગમાં 4 ચોગ્ગા ફટકાર્યા હતા. તે T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ ચોગ્ગા મારનાર બેટર બની ગયો છે. રોહિતના નામે 113 ચોગ્ગા છે. તેણે શ્રીલંકાના ભૂતપૂર્વ બેટર મહેલા જયવર્ધનના રેકોર્ડ તોડ્યો હતો. આ ટુર્નામેન્ટમાં જયવર્ધનના નામે 111 ચોગ્ગા છે. આ યાદીમાં ત્રીજું નામ વિરાટ કોહલીનું છે. કોહલીએ T20 વર્લ્ડ કપમાં 105 ચોગ્ગા ફટકાર્યા છે. બ્યુરો રિપોર્ટ, ધી મિરર ન્યૂઝ, રમેશ સત્યની સાથે. ભારત સાઉથ આફ્રિકા વર્લ્ડ કપ ફાઇનલમાં વરસાદ વિલનના રોલમાં. જો આજે મેચ નહીં રમાય તો કાલે રમાશે અને રિઝર્વ ડે પરના પણ રમાય તો ટ્રોફી શેર થશે. T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ આજે રાત્રે 8 વાગે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બાર્બાડોસના બ્રિજટાઉનમાં રમાશે. ફાઇનલ મેચમાં વરસાદની 51% શક્યતા છે. એક દિવસ પહેલા પણ બ્રિજટાઉનમાં ભારે વરસાદ પડ્યો હતો. ટોસ બાદ પણ મેચ સમયસર શરૂ ન થાય તેવી પૂરી શક્યતા છે. જો વરસાદના કારણે આ મેચ રમી શકાતી નથી તો રિઝર્વ ડે એટલે કે 30મી જૂને ફરીથી એ જ સ્ટેડિયમમાં રમાશે. રોહિત ચાલ્યો તો ટીમ ઇન્ડિયાની બલ્લે બુમરાહના ખભા પર મોટી જવાબદારી. રબાડાથી સાવધ રહેવું પડશે. આજે રાત્રે 8 વાગે ભારત અને સાઉથ આફ્રિકા બાર્બાડોસ સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતવા માટે ટકરાશે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા શાનદાર ફોર્મમાં છે. સાઉથ આફ્રિકાનો ડી કોકની બેટિંગ દમદાર છે. ભારતીય ચાહકો માટે સમસ્યા વિરાટ કોહલીનું ફોર્મ છે અને સાઉથ આફ્રિકાનો સૌથી મોટો ભય 32 વર્ષથી લાગેલો ચોક્કસનો ધબ્બો છે. બંને ટીમ ફાઇનલ સુધી એક પણ મેચ હારી નથી. બંને મેચ વિનર ગેમ ચેન્જર્સ છે. કેટલીક સ્ટ્રેન્થ છે અને કેટલીક વીકનેસ પણ છે. રોહિત 49 જીત સાથે T20નો સૌથી સફળ કેપ્ટન. આ ફોર્મેટમાં તેની પાસે સૌથી વધુ ચોગ્ગા, કોહલીની સિંગલ ડિજિટમાં સૌથી વધુ આઉટ થયો. ભારતીય ટીમ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ટીમ ત્રીજી વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. ટીમ ઇન્ડિયાએ ગુરુવારે બીજી સેમીફાઇનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું હતું. આ સાથે રોહિત શર્મા 49 મેચ જીતી વિશ્વનો સૌથી સફળ T20 કેપ્ટન બની ગયો છે. તેણે પાકિસ્તાનના બાબર આઝમ 48 જીતની પાછળ છોડી દીધો. ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ગુરુવારે ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 171 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઇંગ્લિશ ટીમ 16.4 ઓવરમાં 103 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 39 બોલમાં 57 રનની ઇનિંગ રમી હતી. તેણે 4 4 અને 2 સિક્સર ફટકારી હતી.
રોહિતે 146.15ના સ્ટ્રાઇક રેટની બેટિંગ કરી હતી. રોહિત ટી20 વર્લ્ડ કપમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારનાર બેટર બની ગયો છે. આટલું જ નહીં, તે આઈસીસી ટુર્નામેન્ટની નોકઆઉટ મેચનો ટોપ 6 હિટર પણ બની ગયો છે. તે જ સમયે વિરાટ કોહલીએ ટી20 વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ વખત સિંગલ ડિજિટમાં આઉટ થનાર ભારતીય બેટર બનાવવાનો ખરાબ રેકોર્ડ બનાવ્યો છે. ભારત ઇંગ્લેન્ડ મેચમાં બનેલા કેટલાક મહત્વપૂર્ણ રેકોર્ડ. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની અડધી સદીની ઇનિંગમાં 4 ચોગ્ગા ફટકાર્યા હતા. તે ટી20 વર્લ્ડ કપમાં સૌથી વધુ ચોગ્ગા મારનાર બેટર બની ગયો છે. રોહિતના નામે 113 ચોગ્ગા છે. તેણે શ્રીલંકાના ભૂતપૂર્વ બેટર મહેલા જયવર્ધનના રેકોર્ડ તોડ્યો હતો. આ ટુર્નામેન્ટમાં જયવર્ધનના નામે 111 ચોગ્ગા છે. આ યાદીમાં ત્રીજું નામ વિરાટ કોહલીનું છે. કોહલીએ ટી20 વર્લ્ડ કપમાં 105 ચોગ્ગા ફટકાર્યા છે. બ્યુરો રિપોર્ટ ધી મિરર ન્યૂઝ રમેશ સત્યની સાથે. ભારત સાઉથ આફ્રિકા વર્લ્ડ કપ ફાઇનલમાં વરસાદ વિલનના રોલમાં. જો આજે મેચ નહીં રમાય તો કાલે રમાશે અને રિઝર્વ ડે પરના પણ રમાય તો ટ્રોફી શેર થશે. ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ આજે રાત્રે 8 વાગે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બાર્બાડોસના બ્રિજટાઉનમાં રમાશે. ફાઇનલ મેચમાં વરસાદની 51% શક્યતા છે. એક દિવસ પહેલા પણ બ્રિજટાઉનમાં ભારે વરસાદ પડ્યો હતો. ટોસ બાદ પણ મેચ સમયસર શરૂ ન થાય તેવી પૂરી શક્યતા છે. જો વરસાદના કારણે આ મેચ રમી શકાતી નથી તો રિઝર્વ ડે એટલે કે 30મી જૂને ફરીથી એ જ સ્ટેડિયમમાં રમાશે. રોહિત ચાલ્યો તો ટીમ ઇન્ડિયાની બલ્લે બુમરાહના ખભા પર મોટી જવાબદારી. રબાડાથી સાવધ રહેવું પડશે. આજે રાત્રે 8 વાગે ભારત અને સાઉથ આફ્રિકા બાર્બાડોસ સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતવા માટે ટકરાશે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા શાનદાર ફોર્મમાં છે. સાઉથ આફ્રિકાનો ડી કોકની બેટિંગ દમદાર છે. ભારતીય ચાહકો માટે સમસ્યા વિરાટ કોહલીનું ફોર્મ છે અને સાઉથ આફ્રિકાનો સૌથી મોટો ભય 32 વર્ષથી લાગેલો ચોક્કસનો ધબ્બો છે. બંને ટીમ ફાઇનલ સુધી એક પણ મેચ હારી નથી. બંને મેચ વિનર ગેમ ચેન્જર્સ છે. કેટલીક સ્ટ્રેન્થ છે અને કેટલીક વીકનેસ પણ છે. રોહિત 49 જીત સાથે ટી20નો સૌથી સફળ કેપ્ટન. આ ફોર્મેટમાં તેની પાસે સૌથી વધુ ચોગ્ગા, કોહલીની સિંગલ ડિજિટમાં સૌથી વધુ આઉટ થયો. ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ટીમ ત્રીજી વખત ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. ટીમ ઇન્ડિયાએ ગુરુવારે બીજી સેમીફાઇનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું હતું. આ સાથે રોહિત શર્મા 49 મેચ જીતી વિશ્વનો સૌથી સફળ ટી20 કેપ્ટન બની ગયો છે. તેણે પાકિસ્તાનના બાબર આઝમ 48 જીતની પાછળ છોડી દીધો. ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ગુરુવારે ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 171 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઇંગ્લિશ ટીમ 16.4 ઓવરમાં 103 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 39 બોલમાં 57 રનની ઇનિંગ રમી હતી. તેણે 4 4 અને 2 સિક્સર ફટકારી હતી. રોહિતે 146.15ના સ્ટ્રાઇક રેટની બેટિંગ કરી હતી. રોહિત ટી20 વર્લ્ડ કપમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારનાર બેટર બની ગયો છે. આટલું જ નહીં, તે આઈસીસી ટુર્નામેન્ટની નોકઆઉટ મેચનો ટોપ 6 હિટર પણ બની ગયો છે. તે જ સમયે વિરાટ કોહલીએ ટી20 વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ વખત સિંગલ ડિજિટમાં આઉટ થનાર ભારતીય બેટર બનાવવાનો ખરાબ રેકોર્ડ બનાવ્યો છે. ભારત ઇંગ્લેન્ડ મેચમાં બનેલા કેટલાક મહત્વપૂર્ણ રેકોર્ડ. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની અડધી સદીની ઇનિંગમાં 4 ચોગ્ગા ફટકાર્યા હતા. તે ટી20 વર્લ્ડ કપમાં સૌથી વધુ ચોગ્ગા મારનાર બેટર બની ગયો છે. રોહિતના નામે 113 ચોગ્ગા છે. તેણે શ્રીલંકાના ભૂતપૂર્વ બેટર મહેલા જયવર્ધનના રેકોર્ડ તોડ્યો હતો. આ ટુર્નામેન્ટમાં જયવર્ધનના નામે 111 ચોગ્ગા છે. આ યાદીમાં ત્રીજું નામ વિરાટ કોહલીનું છે. કોહલીએ ટી20 વર્લ્ડ કપમાં 105 ચોગ્ગા ફટકાર્યા છે. બ્યુરો રિપોર્ટ ધી મિરર ન્યૂઝ રમેશ સત્યની સાથે. ભારત સાઉથ આફ્રિકા વર્લ્ડ કપ ફાઇનલમાં વરસાદ વિલનના રોલમાં. જો આજે મેચ નહીં રમાય તો કાલે રમાશે અને રિઝર્વ ડે પરના પણ રમાય તો ટ્રોફી શેર થશે. ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ આજે રાત્રે 8 વાગે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બાર્બાડોસના બ્રિજટાઉનમાં રમાશે. ફાઇનલ મેચમાં વરસાદની 51% શક્યતા છે. એક દિવસ પહેલા પણ બ્રિજટાઉનમાં ભારે વરસાદ પડ્યો હતો. ટોસ બાદ પણ મેચ સમયસર શરૂ ન થાય તેવી પૂરી શક્યતા છે. જો વરસાદના કારણે આ મેચ રમી શકાતી નથી તો રિઝર્વ ડે એટલે કે 30મી જૂને ફરીથી એ જ સ્ટેડિયમમાં રમાશે. રોહિત ચાલ્યો તો ટીમ ઇન્ડિયાની બલ્લે બુમરાહના ખભા પર મોટી જવાબદારી. રબાડાથી સાવધ રહેવું પડશે. આજે રાત્રે 8 વાગે ભારત અને સાઉથ આફ્રિકા બાર્બાડોસ સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતવા માટે ટકરાશે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા શાનદાર ફોર્મમાં છે. સાઉથ આફ્રિકાનો ડી કોકની બેટિંગ દમદાર છે. ભારતીય ચાહકો માટે સમસ્યા વિરાટ કોહલીનું ફોર્મ છે અને સાઉથ આફ્રિકાનો સૌથી મોટો ભય 32 વર્ષથી લાગેલો ચોક્કસનો ધબ્બો છે. બંને ટીમ ફાઇનલ સુધી એક પણ મેચ હારી નથી. બંને મેચ વિનર ગેમ ચેન્જર્સ છે. કેટલીક સ્ટ્રેન્થ છે અને કેટલીક વીકનેસ પણ છે.
રોહિત 49 જીત સાથે ટી20નો સૌથી સફળ કેપ્ટન. આ ફોર્મેટમાં તેની પાસે સૌથી વધુ ચોગ્ગા, કોહલીની સિંગલ ડિજિટમાં સૌથી વધુ આઉટ થયો. ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ટીમ ત્રીજી વખત ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. ટીમ ઇન્ડિયાએ ગુરુવારે બીજી સેમીફાઇનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું હતું. આ સાથે રોહિત શર્મા 49 મેચ જીતી વિશ્વનો સૌથી સફળ ટી20 કેપ્ટન બની ગયો છે. તેણે પાકિસ્તાનના બાબર આઝમ 48 જીતની પાછળ છોડી દીધો. ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ગુરુવારે ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 171 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઇંગ્લિશ ટીમ 16.4 ઓવરમાં 103 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 39 બોલમાં 57 રનની ઇનિંગ રમી હતી. તેણે 4 4 અને 2 સિક્સર ફટકારી હતી. રોહિતે 146.15ના સ્ટ્રાઇક રેટની બેટિંગ કરી હતી. રોહિત ટી20 વર્લ્ડ કપમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારનાર બેટર બની ગયો છે. આટલું જ નહીં, તે આઈસીસી ટુર્નામેન્ટની નોકઆઉટ મેચનો ટોપ 6 હિટર પણ બની ગયો છે. તે જ સમયે વિરાટ કોહલીએ ટી20 વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ વખત સિંગલ ડિજિટમાં આઉટ થનાર ભારતીય બેટર બનાવવાનો ખરાબ રેકોર્ડ બનાવ્યો છે. ભારત ઇંગ્લેન્ડ મેચમાં બનેલા કેટલાક મહત્વપૂર્ણ રેકોર્ડ. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની અડધી સદીની ઇનિંગમાં 4 ચોગ્ગા ફટકાર્યા હતા. તે ટી20 વર્લ્ડ કપમાં સૌથી વધુ ચોગ્ગા મારનાર બેટર બની ગયો છે. રોહિતના નામે 113 ચોગ્ગા છે. તેણે શ્રીલંકાના ભૂતપૂર્વ બેટર મહેલા જયવર્ધનનો રેકોર્ડ તોડ્યો હતો. આ ટુર્નામેન્ટમાં જયવર્ધનના નામે 111 ચોગ્ગા છે. આ યાદીમાં ત્રીજું નામ વિરાટ કોહલીનું છે. કોહલીએ ટી20 વર્લ્ડ કપમાં 105 ચોગ્ગા ફટકાર્યા છે. બ્યુરો રિપોર્ટ, ધી મિરર ન્યૂઝ, રમેશ સત્યની સાથે. ભારત સાઉથ આફ્રિકા વર્લ્ડ કપ ફાઇનલમાં વરસાદ વિલનના રોલમાં. જો આજે મેચ નહીં રમાય તો કાલે રમાશે અને રિઝર્વ ડે પરના પણ રમાય તો ટ્રોફી શેર થશે. ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ આજે રાત્રે 8 વાગે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બાર્બાડોસના બ્રિજટાઉનમાં રમાશે. ફાઇનલ મેચમાં વરસાદની 51% શક્યતા છે. એક દિવસ પહેલા પણ બ્રિજટાઉનમાં ભારે વરસાદ પડ્યો હતો. ટોસ બાદ પણ મેચ સમયસર શરૂ ન થાય તેવી પૂરી શક્યતા છે. જો વરસાદના કારણે આ મેચ રમી શકાતી નથી તો રિઝર્વ ડે એટલે કે 30મી જૂને ફરીથી એ જ સ્ટેડિયમમાં રમાશે. રોહિત ચાલ્યો તો ટીમ ઇન્ડિયાની બલ્લે બુમરાહના ખભા પર મોટી જવાબદારી. રબાડાથી સાવધ રહેવું પડશે. આજે રાત્રે 8 વાગે ભારત અને સાઉથ આફ્રિકા બાર્બાડોસ સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતવા માટે ટકરાશે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા શાનદાર ફોર્મમાં છે. સાઉથ આફ્રિકાનો ડી કોકની બેટિંગ દમદાર છે. ભારતીય ચાહકો માટે સમસ્યા વિરાટ કોહલીનું ફોર્મ છે અને સાઉથ આફ્રિકાનો સૌથી મોટો ભય 32 વર્ષથી લાગેલો ચોક્કસનો ધબ્બો છે. બંને ટીમ ફાઇનલ સુધી એક પણ મેચ હારી નથી. બંને મેચ વિનર ગેમ ચેન્જર્સ છે. કેટલીક સ્ટ્રેન્થ છે અને કેટલીક વીકનેસ પણ છે. રોહિત 49 જીત સાથે ટી20નો સૌથી સફળ કેપ્ટન. આ ફોર્મેટમાં તેની પાસે સૌથી વધુ ચોગ્ગા, કોહલીની સિંગલ ડિજિટમાં સૌથી વધુ આઉટ થયો. ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ટીમ ત્રીજી વખત ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. ટીમ ઇન્ડિયાએ ગુરુવારે બીજી સેમીફાઇનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું હતું. આ સાથે રોહિત શર્મા 49 મેચ જીતી વિશ્વનો સૌથી સફળ ટી20 કેપ્ટન બની ગયો છે. તેણે પાકિસ્તાનના બાબર આઝમ 48 જીતની પાછળ છોડી દીધો. ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ગુરુવારે ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 171 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઇંગ્લિશ ટીમ 16.4 ઓવરમાં 103 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 39 બોલમાં 57 રનની ઇનિંગ રમી હતી. તેણે 4 4 અને 2 સિક્સર ફટકારી હતી. રોહિતે 146.15ના સ્ટ્રાઇક રેટની બેટિંગ કરી હતી. રોહિત ટી20 વર્લ્ડ કપમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારનાર બેટર બની ગયો છે. આટલું જ નહીં, તે આઈસીસી ટુર્નામેન્ટની નોકઆઉટ મેચનો ટોપ 6 હિટર પણ બની ગયો છે. તે જ સમયે વિરાટ કોહલીએ ટી20 વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ વખત સિંગલ ડિજિટમાં આઉટ થનાર ભારતીય બેટર બનાવવાનો ખરાબ રેકોર્ડ બનાવ્યો છે. ભારત ઇંગ્લેન્ડ મેચમાં બનેલા કેટલાક મહત્વપૂર્ણ રેકોર્ડ. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની અડધી સદીની ઇનિંગમાં 4 ચોગ્ગા ફટકાર્યા હતા. તે ટી20 વર્લ્ડ કપમાં સૌથી વધુ ચોગ્ગા મારનાર બેટર બની ગયો છે. રોહિતના નામે 113 ચોગ્ગા છે. તેણે શ્રીલંકાના ભૂતપૂર્વ બેટર મહેલા જયવર્ધનનો રેકોર્ડ તોડ્યો હતો. આ ટુર્નામેન્ટમાં જયવર્ધનના નામે 111 ચોગ્ગા છે. આ યાદીમાં ત્રીજું નામ વિરાટ કોહલીનું છે. કોહલીએ ટી20 વર્લ્ડ કપમાં 105 ચોગ્ગા ફટકાર્યા છે. બ્યુરો રિપોર્ટ, ધી મિરર ન્યૂઝ, રમેશ સત્યની સાથે. ભારત સાઉથ આફ્રિકા વર્લ્ડ કપ ફાઇનલમાં વરસાદ વિલનના રોલમાં. જો આજે મેચ નહીં રમાય તો કાલે રમાશે અને રિઝર્વ ડે પરના પણ રમાય તો ટ્રોફી શેર થશે.
T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ આજે રાત્રે 8 વાગે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બાર્બાડોસના બ્રિજટાઉનમાં રમાશે. ફાઇનલ મેચમાં વરસાદની 51% શક્યતા છે. એક દિવસ પહેલા પણ બ્રિજટાઉનમાં ભારે વરસાદ પડ્યો હતો. ટોસ બાદ પણ મેચ સમયસર શરૂ ન થાય તેવી પૂરી શક્યતા છે. જો વરસાદના કારણે આ મેચ રમી શકાતી નથી તો રિઝર્વ ડે એટલે કે 30મી જૂને ફરીથી એ જ સ્ટેડિયમમાં રમાશે. રોહિત ચાલ્યો તો ટીમ ઇન્ડિયાની બલ્લે બુમરાહના ખભા પર મોટી જવાબદારી. રબાડાથી સાવધ રહેવું પડશે. આજે રાત્રે 8 વાગે ભારત અને સાઉથ આફ્રિકા બાર્બાડોસ સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતવા માટે ટકરાશે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા શાનદાર ફોર્મમાં છે. સાઉથ આફ્રિકાનો ડી કોકની બેટિંગ દમદાર છે. ભારતીય ચાહકો માટે સમસ્યા વિરાટ કોહલીનું ફોર્મ છે અને સાઉથ આફ્રિકાનો સૌથી મોટો ભય 32 વર્ષથી લાગેલો ચોક્કસનો ધબ્બો છે. બંને ટીમ ફાઇનલ સુધી એક પણ મેચ હારી નથી. બંને મેચ વિનર ગેમ ચેન્જર્સ છે. કેટલીક સ્ટ્રેન્થ છે અને કેટલીક વીકનેસ પણ છે. રોહિત 49 જીત સાથે T20નો સૌથી સફળ કેપ્ટન. આ ફોર્મેટમાં તેની પાસે સૌથી વધુ ચોગ્ગા, કોહલીની સિંગલ ડિજિટમાં સૌથી વધુ આઉટ થયો. ભારતીય ટીમ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ટીમ ત્રીજી વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. ટીમ ઇન્ડિયાએ ગુરુવારે બીજી સેમીફાઇનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું હતું. આ સાથે રોહિત શર્મા 49 મેચ જીતી વિશ્વનો સૌથી સફળ T20 કેપ્ટન બની ગયો છે. તેણે પાકિસ્તાનના બાબર આઝમ 48 જીતની પાછળ છોડી દીધો. ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ગુરુવારે ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 171 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઇંગ્લિશ ટીમ 16.4 ઓવરમાં 103 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 39 બોલમાં 57 રનની ઇનિંગ રમી હતી. તેણે 4 4 અને 2 સિક્સર ફટકારી હતી. રોહિતે 146.15ના સ્ટ્રાઇક રેટની બેટિંગ કરી હતી. રોહિત T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારનાર બેટર બની ગયો છે. આટલું જ નહીં, તે ICC ટુર્નામેન્ટની નોકઆઉટ મેચનો ટોપ 6 હિટર પણ બની ગયો છે. તે જ સમયે વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ વખત સિંગલ ડિજિટમાં આઉટ થનાર ભારતીય બેટર બનાવવાનો ખરાબ રેકોર્ડ બનાવ્યો છે. ભારત ઇંગ્લેન્ડ મેચમાં બનેલા કેટલાક મહત્વપૂર્ણ રેકોર્ડ. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની અડધી સદીની ઇનિંગમાં 4 ચોગ્ગા ફટકાર્યા હતા. તે T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ ચોગ્ગા મારનાર બેટર બની ગયો છે. રોહિતના નામે 113 ચોગ્ગા છે. તેણે શ્રીલંકાના ભૂતપૂર્વ બેટર મહેલા જયવર્ધનના રેકોર્ડ તોડ્યો હતો. આ ટુર્નામેન્ટમાં જયવર્ધનના નામે 111 ચોગ્ગા છે. આ યાદીમાં ત્રીજું નામ વિરાટ કોહલીનું છે. કોહલીએ T20 વર્લ્ડ કપમાં 105 ચોગ્ગા ફટકાર્યા છે. બ્યુરો રિપોર્ટ ધી મિરર ન્યૂઝ રમેશ સત્યની સાથે. ભારત સાઉથ આફ્રિકા વર્લ્ડ કપ ફાઇનલમાં વરસાદ વિલનના રોલમાં. જો આજે મેચ નહીં રમાય તો કાલે રમાશે અને રિઝર્વ ડે પરના પણ રમાય તો ટ્રોફી શેર થશે. T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ આજે રાત્રે 8 વાગે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બાર્બાડોસના બ્રિજટાઉનમાં રમાશે. ફાઇનલ મેચમાં વરસાદની 51% શક્યતા છે. એક દિવસ પહેલા પણ બ્રિજટાઉનમાં ભારે વરસાદ પડ્યો હતો. ટોસ બાદ પણ મેચ સમયસર શરૂ ન થાય તેવી પૂરી શક્યતા છે. જો વરસાદના કારણે આ મેચ રમી શકાતી નથી તો રિઝર્વ ડે એટલે કે 30મી જૂને ફરીથી એ જ સ્ટેડિયમમાં રમાશે. રોહિત ચાલ્યો તો ટીમ ઇન્ડિયાની બલ્લે બુમરાહના ખભા પર મોટી જવાબદારી. રબાડાથી સાવધ રહેવું પડશે. આજે રાત્રે 8 વાગે ભારત અને સાઉથ આફ્રિકા બાર્બાડોસ સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતવા માટે ટકરાશે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા શાનદાર ફોર્મમાં છે. સાઉથ આફ્રિકાનો ડી કોકની બેટિંગ દમદાર છે. ભારતીય ચાહકો માટે સમસ્યા વિરાટ કોહલીનું ફોર્મ છે અને સાઉથ આફ્રિકાનો સૌથી મોટો ભય 32 વર્ષથી લાગેલો ચોક્કસનો ધબ્બો છે. બંને ટીમ ફાઇનલ સુધી એક પણ મેચ હારી નથી. બંને મેચ વિનર ગેમ ચેન્જર્સ છે. કેટલીક સ્ટ્રેન્થ છે અને કેટલીક વીકનેસ પણ છે. રોહિત 49 જીત સાથે T20નો સૌથી સફળ કેપ્ટન. આ ફોર્મેટમાં તેની પાસે સૌથી વધુ ચોગ્ગા, કોહલીની સિંગલ ડિજિટમાં સૌથી વધુ આઉટ થયો. ભારતીય ટીમ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ટીમ ત્રીજી વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. ટીમ ઇન્ડિયાએ ગુરુવારે બીજી સેમીફાઇનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું હતું. આ સાથે રોહિત શર્મા 49 મેચ જીતી વિશ્વનો સૌથી સફળ T20 કેપ્ટન બની ગયો છે. તેણે પાકિસ્તાનના બાબર આઝમ 48 જીતની પાછળ છોડી દીધો. ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ગુરુવારે ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 171 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઇંગ્લિશ ટીમ 16.4 ઓવરમાં 103 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 39 બોલમાં 57 રનની ઇનિંગ રમી હતી. તેણે 4 4 અને 2 સિક્સર ફટકારી હતી. રોહિતે 146.15ના સ્ટ્રાઇક રેટની બેટિંગ કરી હતી. રોહિત T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારનાર બેટર બની ગયો છે.
આટલું જ નહીં, તે આઈસીસી ટુર્નામેન્ટની નોકઆઉટ મેચનો ટોપ 6 હિટર પણ બની ગયો છે. તે જ સમયે વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ વખત સિંગલ ડિજિટમાં આઉટ થનાર ભારતીય બેટર બનાવવાનો ખરાબ રેકોર્ડ બનાવ્યો છે. ભારત ઇંગ્લેન્ડ મેચમાં બનેલા કેટલાક મહત્વપૂર્ણ રેકોર્ડ. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની અડધી સદીની ઇનિંગમાં 4 ચોગ્ગા ફટકાર્યા હતા. તે T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ ચોગ્ગા મારનાર બેટર બની ગયો છે. રોહિતના નામે 113 ચોગ્ગા છે. તેણે શ્રીલંકાના ભૂતપૂર્વ બેટર મહેલા જયવર્ધનના રેકોર્ડ તોડ્યો હતો. આ ટુર્નામેન્ટમાં જયવર્ધનના નામે 111 ચોગ્ગા છે. આ યાદીમાં ત્રીજું નામ વિરાટ કોહલીનું છે. કોહલીએ T20 વર્લ્ડ કપમાં 105 ચોગ્ગા ફટકાર્યા છે. બ્યુરો રિપોર્ટ, ધી મિરર ન્યૂઝ, રમેશ સત્યની સાથે. ભારત સાઉથ આફ્રિકા વર્લ્ડ કપ ફાઇનલમાં વરસાદ વિલનના રોલમાં. જો આજે મેચ નહીં રમાય તો કાલે રમાશે અને રિઝર્વ ડે પરના પણ રમાય તો ટ્રોફી શેર થશે. T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ આજે રાત્રે 8 વાગે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બાર્બાડોસના બ્રિજટાઉનમાં રમાશે. ફાઇનલ મેચમાં વરસાદની 51% શક્યતા છે. એક દિવસ પહેલા પણ બ્રિજટાઉનમાં ભારે વરસાદ પડ્યો હતો. ટોસ બાદ પણ મેચ સમયસર શરૂ ન થાય તેવી પૂરી શક્યતા છે. જો વરસાદના કારણે આ મેચ રમી શકાતી નથી તો રિઝર્વ ડે એટલે કે 30મી જૂને ફરીથી એ જ સ્ટેડિયમમાં રમાશે. રોહિત ચાલ્યો તો ટીમ ઇન્ડિયાની બલ્લે બુમરાહના ખભા પર મોટી જવાબદારી. રબાડાથી સાવધ રહેવું પડશે. આજે રાત્રે 8 વાગે ભારત અને સાઉથ આફ્રિકા બાર્બાડોસ સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતવા માટે ટકરાશે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા શાનદાર ફોર્મમાં છે. સાઉથ આફ્રિકાનો ડી કોકની બેટિંગ દમદાર છે. ભારતીય ચાહકો માટે સમસ્યા વિરાટ કોહલીનું ફોર્મ છે અને સાઉથ આફ્રિકાનો સૌથી મોટો ભય 32 વર્ષથી લાગેલો ચોક્કસનો ધબ્બો છે. બંને ટીમ ફાઇનલ સુધી એક પણ મેચ હારી નથી. બંને મેચ વિનર ગેમ ચેન્જર્સ છે. કેટલીક સ્ટ્રેન્થ છે અને કેટલીક વીકનેસ પણ છે. રોહિત 49 જીત સાથે T20નો સૌથી સફળ કેપ્ટન. આ ફોર્મેટમાં તેની પાસે સૌથી વધુ ચોગ્ગા. કોહલીની સિંગલ ડિજિટમાં સૌથી વધુ આઉટ થયો. ભારતીય ટીમ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ટીમ ત્રીજી વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. ટીમ ઇન્ડિયાએ ગુરુવારે બીજી સેમીફાઇનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું હતું. આ સાથે રોહિત શર્મા 49 મેચ જીતી વિશ્વનો સૌથી સફળ T20 કેપ્ટન બની ગયો છે. તેણે પાકિસ્તાનના બાબર આઝમ 48 જીતની પાછળ છોડી દીધો. ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ગુરુવારે ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 171 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઇંગ્લિશ ટીમ 16.4 ઓવરમાં 103 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 39 બોલમાં 57 રનની ઇનિંગ રમી હતી. તેણે 4 4 અને 2 સિક્સર ફટકારી હતી. રોહિતે 146.15ના સ્ટ્રાઇક રેટની બેટિંગ કરી હતી. રોહિત T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારનાર બેટર બની ગયો છે. આટલું જ નહીં, તે આઈસીસી ટુર્નામેન્ટની નોકઆઉટ મેચનો ટોપ 6 હિટર પણ બની ગયો છે. તે જ સમયે વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ વખત સિંગલ ડિજિટમાં આઉટ થનાર ભારતીય બેટર બનાવવાનો ખરાબ રેકોર્ડ બનાવ્યો છે. ભારત ઇંગ્લેન્ડ મેચમાં બનેલા કેટલાક મહત્વપૂર્ણ રેકોર્ડ. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની અડધી સદીની ઇનિંગમાં 4 ચોગ્ગા ફટકાર્યા હતા. તે T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ ચોગ્ગા મારનાર બેટર બની ગયો છે. રોહિતના નામે 113 ચોગ્ગા છે. તેણે શ્રીલંકાના ભૂતપૂર્વ બેટર મહેલા જયવર્ધનના રેકોર્ડ તોડ્યો હતો. આ ટુર્નામેન્ટમાં જયવર્ધનના નામે 111 ચોગ્ગા છે. આ યાદીમાં ત્રીજું નામ વિરાટ કોહલીનું છે. કોહલીએ T20 વર્લ્ડ કપમાં 105 ચોગ્ગા ફટકાર્યા છે. બ્યુરો રિપોર્ટ, ધી મિરર ન્યૂઝ, રમેશ સત્યની સાથે. ભારત સાઉથ આફ્રિકા વર્લ્ડ કપ ફાઇનલમાં વરસાદ વિલનના રોલમાં. જો આજે મેચ નહીં રમાય તો કાલે રમાશે અને રિઝર્વ ડે પરના પણ રમાય તો ટ્રોફી શેર થશે. T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ આજે રાત્રે 8 વાગે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બાર્બાડોસના બ્રિજટાઉનમાં રમાશે. ફાઇનલ મેચમાં વરસાદની 51% શક્યતા છે. એક દિવસ પહેલા પણ બ્રિજટાઉનમાં ભારે વરસાદ પડ્યો હતો. ટોસ બાદ પણ મેચ સમયસર શરૂ ન થાય તેવી પૂરી શક્યતા છે. જો વરસાદના કારણે આ મેચ રમી શકાતી નથી તો રિઝર્વ ડે એટલે કે 30મી જૂને ફરીથી એ જ સ્ટેડિયમમાં રમાશે. રોહિત ચાલ્યો તો ટીમ ઇન્ડિયાની બલ્લે બુમરાહના ખભા પર મોટી જવાબદારી. રબાડાથી સાવધ રહેવું પડશે. આજે રાત્રે 8 વાગે ભારત અને સાઉથ આફ્રિકા બાર્બાડોસ સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતવા માટે ટકરાશે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા શાનદાર ફોર્મમાં છે. સાઉથ આફ્રિકાનો ડી કોકની બેટિંગ દમદાર છે. ભારતીય ચાહકો માટે સમસ્યા વિરાટ કોહલીનું ફોર્મ છે અને સાઉથ આફ્રિકાનો સૌથી મોટો ભય 32 વર્ષથી લાગેલો ચોક્કસનો ધબ્બો છે. બંને ટીમ ફાઇનલ સુધી એક પણ મેચ હારી નથી. બંને મેચ વિનર ગેમ ચેન્જર્સ છે. કેટલીક સ્ટ્રેન્થ છે અને કેટલીક વીકનેસ પણ છે. રોહિત 49 જીત સાથે T20નો સૌથી સફળ કેપ્ટન. આ ફોર્મેટમાં તેની પાસે સૌથી વધુ ચોગ્ગા. કોહલીની સિંગલ ડિજિટમાં સૌથી વધુ આઉટ થયો.
ભારતીય ટીમ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ટીમ ત્રીજી વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. ટીમ ઇન્ડિયાએ ગુરુવારે બીજી સેમીફાઇનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું હતું. આ સાથે રોહિત શર્મા 49 મેચ જીતી વિશ્વનો સૌથી સફળ T20 કેપ્ટન બની ગયો છે. તેણે પાકિસ્તાનના બાબર આઝમ 48 જીતને પાછળ છોડી દીધો. ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ગુરુવારે ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 171 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઇંગ્લિશ ટીમ 16.4 ઓવરમાં 103 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 39 બોલમાં 57 રનની ઇનિંગ રમી હતી. તેણે 4 4 અને 2 સિક્સર ફટકારી હતી. રોહિતે 146.15ના સ્ટ્રાઇક રેટની બેટિંગ કરી હતી. રોહિત T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારનાર બેટર બની ગયો છે. આટલું જ નહીં, તે ICC ટુર્નામેન્ટની નોકઆઉટ મેચનો ટોપ 6 હિટર પણ બની ગયો છે. તે જ સમયે વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ વખત સિંગલ ડિજિટમાં આઉટ થનાર ભારતીય બેટર બનાવવાનો ખરાબ રેકોર્ડ બનાવ્યો છે. ભારત ઇંગ્લેન્ડ મેચમાં બનેલા કેટલાક મહત્વપૂર્ણ રેકોર્ડ. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની અડધી સદીની ઇનિંગમાં 4 ચોગ્ગા ફટકાર્યા હતા. તે T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ ચોગ્ગા મારનાર બેટર બની ગયો છે. રોહિતના નામે 113 ચોગ્ગા છે. તેણે શ્રીલંકાના ભૂતપૂર્વ બેટર મહેલા જયવર્ધનનો રેકોર્ડ તોડ્યો હતો. આ ટુર્નામેન્ટમાં જયવર્ધનના નામે 111 ચોગ્ગા છે. આ યાદીમાં ત્રીજું નામ વિરાટ કોહલીનું છે. કોહલીએ T20 વર્લ્ડ કપમાં 105 ચોગ્ગા ફટકાર્યા છે. બ્યુરો રિપોર્ટ, ધી મિરર ન્યૂઝ, રમેશ સત્યની સાથે.